આજનું રાશિફળ આજે 8 જાન્યુઆરી મહાદેવની કૃપાથી સોમવારના આજના દિવસે 6 રાશિના જાતકોનું થશે કલ્યાણ. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજે તમે જ્ઞાન મેળવવા અને બૌદ્ધિક સંપત્તિના મૂલ્યને સમજવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું મહત્વપૂર્ણ છે, જે તમને તમારું કામ સરળતાથી કરવામાં મદદ કરશે. તમારી આવક સ્થિર થઈ શકે છે, જે તમારા કાર્યપ્રવાહમાં આરામ લાવશે. નવું રોકાણ કરતા પહેલા સાવચેત રહો. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજે નકારાત્મકતા તમને ઘેરી શકે છે, જેના કારણે તમારી જવાબદારીઓ બોજારૂપ લાગશે. તમે કાર્યો પૂર્ણ કરવા માટે ઉતાવળ કરી શકો છો, મૂર્ખ ભૂલો કરી શકો છો અને તમારી કાર્યક્ષમતા ધીમી થઈ શકે છે. તમારા પ્રોજેક્ટમાં વિલંબ થઈ શકે છે, જે તમારા વ્યવસાયિક જીવનને અસર કરી શકે છે. મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા વડીલો અથવા સલાહકારોની સલાહ લેવાનું વિચારો. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજે તમારો ઉત્સાહ અને ધ્યાન તમારા મુલતવી રાખેલા પ્રોજેક્ટને ઝડપી બનાવવામાં મદદ કરી શકે છે. તમારા ગૌણ અધિકારીઓ તમને નવો પ્રોજેક્ટ શરૂ કરવામાં મદદ કરી શકે છે, જે નજીકના ભવિષ્યમાં નફાકારક હોઈ શકે છે. તમે પારિવારિક સમસ્યાઓથી સંબંધિત ટૂંકી યાત્રાઓની પણ અપેક્ષા રાખી શકો છો. નોકરી શોધનારાઓને સારા સમાચાર મળી શકે છે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજે તમે નકામી વસ્તુઓ પર તમારા ખર્ચને નિયંત્રણ કરી શકો છો અને તમારી બચતમાં વધારો કરી શકો છો. તમારી સર્જનાત્મકતા કામ પર અથવા ઘર પર ચમકી શકે છે. તમારા સામાજિક દરજ્જામાં વધારો કરી શકે છે. લવ બર્ડ્સને લગ્ન માટે પરિવારના સભ્યોનો સહયોગ મળી શકે છે. વિદ્યાર્થીઓને શૈક્ષણિક બાબતમાં સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજે તમારી ઈચ્છા શક્તિ તમને કાર્યસ્થળ પર નવી શોધ શરૂ કરવામાં મદદ કરી શકે છે. તમને તમારા પારિવારિક વ્યવસાયમાં મોટો ઓર્ડર મળી શકે છે, જે નજીકના ભવિષ્યમાં વૃદ્ધિને વેગ આપી શકે છે. નોકરીમાં નવી જવાબદારીઓ તમને વ્યસ્ત રાખી શકે છે, પરંતુ નોકરી શોધનારાઓને સારી નોકરી મળી શકે છે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજે તમારે તમારા સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, જે તમને અધીરા બનાવશે. તમે તમારી મહેનતના પૈસા નકામી વસ્તુઓ પર ખર્ચ કરી શકો છો. તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવાની સલાહ છે. લવ બર્ડ્સે નકામા વિષયો પર ચર્ચા કરવાનું ટાળવું જોઈએ, કારણ કે તે બ્રેકઅપ તરફ દોરી શકે છે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. આજે તમે કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત કરી શકો છો, જે તમને તમારા કાર્યને આગળ વધારવા અને તમારા નેટવર્કને વિસ્તૃત કરવામાં મદદ કરી શકે છે. તમે તમારા કાર્ય અથવા વ્યવસાયમાં નવા વિચારોને અમલમાં મૂકવાની તૈયારી કરી શકો છો અને વધુ મૂડી રોકાણ કરવાની યોજના બનાવી શકો છો, જે નજીકના ભવિષ્યમાં નાણાકીય લાભ તરફ દોરી શકે છે. ઘરેલું મોરચે તમે પારિવારિક કાર્યોમાં વ્યસ્ત રહી શકો છો. આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજે તમારી માતાના સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે. તમે તમારા કામનો આનંદ માણી શકો છો અને તમારી મહેનતનો પુરસ્કાર મેળવી શકો છો. તમારી સામાજિક પ્રતિષ્ઠા પણ વધી શકે છે. તમારું મન વધુ પડતું કામ કરવાથી તમને થાક લાગી શકે છે અને તમે કામના બોજને કારણે કેટલીક પારિવારિક ઘટનાઓને ચૂકી શકો છો. આવનારી નવમી રાશિ છે ધન રાશિ. આજે તમે કામથી સંતુષ્ટ અનુભવી શકો છો અને કાર્ય સંબંધિત ટૂંકી યાત્રાની યોજના બનાવી શકો છો. તમે તમારી આંતરિક શાંતિ જાળવી રાખવા માટે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત પણ લઈ શકો છો. તમારા માર્ગદર્શક તમને તમારા લક્ષ્યો વિશે સ્પષ્ટતા પ્રદાન કરીને સાચા માર્ગ પર માર્ગદર્શન આપી શકે છે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજે તમે સુસ્તી અનુભવી શકો છો. ઠંડુ માથું રાખો અને અભિનય કરતા પહેલા 2 વાર વિચારો.
તમે તમારા પૈસા પાછા મેળવવા માટે મુસાફરી કરી શકો છો, પરંતુ જો તમે સાવચેત ન રહો તો તમે તેને ગુમાવી પણ શકો છો. એડવેન્ચર ટુરિઝમ ટાળો. વિદ્યાર્થીઓએ સફળ થવા માટે ઊંડો અભ્યાસ કરવો જોઈએ. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજે તમે ઘરેલું સંવાદિતાથી સારું અને ખુશ અનુભવી શકો છો. કાર્યક્ષેત્રમાં કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મુલાકાતથી તમને ફાયદો થઈ શકે છે. તમે તમારી નોકરીમાં સારું પ્રદર્શન કરી શકો છો અને તમે એવોર્ડ અથવા પ્રમોશનની અપેક્ષા રાખી શકો છો. વારસાગત મિલકત અંગેના વિવાદો ઉકેલાઈ શકે છે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તમે તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરશો અને કાર્યમાં સારું પ્રદર્શન કરશો. તમારા બોસ તમારાથી ખુશ થઈ શકે છે અને તમને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપી શકે છે. તમે કાયદાકીય મામલામાં સારા સમાચાર સાંભળી શકો છો અને તમારા વિરોધીઓ અને વ્યવસાયિક સ્પર્ધાર્થીઓ પર નિયંત્રણ મેળવી શકો છો. મિત્રો, આજનું રાશિફળ તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જરૂર જણાવશો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.